નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આપણા ચોથા પાઠ પદાર્થો ધાતુ અને અધાતુમાં વિવિધ પ્રકારની ધાતુ અને અધાતુમાંથી જે વાયુઓ અલગ પડે છે તથા એસિડ અને બેઝમાંથી ધાતુ અને અધાતુ અલગ પડે છે તેના વિશે જોયેલું. અને હવે આગળ વધતા વિસ્થાપનની પ્રક્રિયા ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન્સ વિશે જોઈએ. તો તેમાં ધોરણ 7માં કરેલા કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચેની પ્રવૃત્તિ યાદ કરો. તો એ પ્રવૃત્તિમાં જોઈએ આપણે યાદ કરીએ તો આપણે તેમાં એક લોખંડની ખીલી તથા કોપર સલ્ફેટના દ્રાવણને લીધેલું હતું. ત્યારબાદ બીકરમાં કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી થોડા સમય રાખેલી હતી. જ્યારે આપણે લોખંડની ખીલી રાખેલી ન હતી ત્યારે આપણે તેનો રંગ જોયો કે જે ભૂરો હતો, પરંતુ લોખંડની ખીલીને થોડાક સમય રાખતા જ તે દ્રાવણ કે જે ભૂરા રંગનું હતું તે લીલા રંગનું થઈ જાય છે. અને લોખંડની ખીલીના ફરતે આપણે અંદર જોઈ શકીએ છીએ કે તે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન થઈ અને લોખંડની ખીલી પર આવી જાય છે. તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે આપણી વિસ્થાપનની પ્રક્રિયા જોઈએ. તો હવે આપણે આપણી પ્રવૃત્તિ 4.8 જોઈએ. તો તે વિસ્થાપનની પ્રક્રિયા વિશે છે કે જેમાં 100 મિલીના માપના 5 બીકર લેવાના છે કે જે દરેકને આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે A, B, C, D અને E નામ આપવાના છે. ત્યારબાદ તેમાં લગભગ અડધું એટલે કે 50 મિલી જેટલું પાણી ભરવાનું છે અને દરેક બીકરમાં એક એક નાની ચમચી જેટલો પદાર્થ નાખવાનો છે, જે પદાર્થ સ્વરૂપે અહીં બીકર A અને Bમાં કોપર સલ્ફેટ નાખવાનો છે. મેં હમણાં યાદ કરાવેલું હતું ધોરણ 7 માટે કે કોપર સલ્ફેટનું દ્રાવણ બ્લુ કે જેને ભૂરો કહીએ છીએ એવા રંગનું હોય છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. સાથે સાથે બીકર C અને બીકર Eમાં ઝિંક સલ્ફેટનું દ્રાવણ નાખવાનું છે કે જે રંગ દર્શાવતું નથી. અને સાથે સાથે બીકર Dમાં આયર્ન સલ્ફેટનું 1 ચમચી પાવડર પદાર્થ નાખવાનો છે. હવે ત્યારબાદ આ દરેક બીકરમાં પ્રથમ બીકર જે છે જેમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ નાખેલું છે તેમાં આપણે ઝિંક ધાતુ નાખવાની છે કે જે દાણાદાર ઝિંક હોવું જોઈએ. સાથે સાથે એવું જ કોપર સલ્ફેટનું દ્રાવણ કે જે બી બીકરમાં આપણે બનાવેલું છે તેમાં આપણે લોખંડની ખીલી મૂકીશું. અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ નીચેના ભાગમાં આપણને ખીલી દેખાય છે. ત્યારબાદ C અને D બીકર કે જેમાં એક C બીકરમાં આપણે ઝિંક સલ્ફેટ નાખેલું છે અને D બીકર કે જેમાં આપણે કોપર સલ્ફેટ નાખેલું છે. કે જેમાં આપણે આયર્ન સલ્ફેટ નાખેલું છે. તો આ બંને બીકરમાં તાંબાનું ગૂંચડું મૂકવાનું છે. અને ત્યારબાદ છેલ્લે બીકર E કે જેમાં આપણે ઝિંક સલ્ફેટ નાખેલ છે તેમાં એ બીકરમાં આપણે લોખંડની ખીલી મૂકવાની છે. આ જુદા જુદા બીકરમાં થયેલા ફેરફારો નોંધો. હવે ફેરફાર સ્વરૂપે આપણે નીચે જોઈ શકીએ છીએ કે જે પ્રથમ બીકરમાં આપણે કોપર સલ્ફેટ નાખેલું હતું અને સાથે નાખેલું હતું ઝિંક. તો એ ફેરફારમાં કોપર સલ્ફેટની જગ્યાએ આપણને દ્રાવણ મળે છે ઝિંક સલ્ફેટનું અને આ રંગહીન દ્રાવણ બને છે અને અલગ પડી જાય છે કોપર. ત્યારબાદ બીજું છે કે જેમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ નાખેલું હતું અને સાથે સાથે લોખંડની ખીલી હતી કે જે પ્રયોગ આપણે ધોરણ 7માં શીખી ગયા છીએ. તો એ પ્રયોગ પ્રમાણે કોપર સલ્ફેટમાંથી Cu અલગ પડે છે, એટલે કે કોપર અલગ પડી જાય છે અને જે લોખંડની ખીલી હતી તેની સાથે પ્રક્રિયા કરી અને FeSO4 એટલે કે આયર્ન સલ્ફેટ મળે છે.
અને છેલ્લે સી, ડી અને ઈ બીકર, આ ત્રણેય બીકર એવા છે કે જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. તો મિત્રો, અહીંયા પ્રયોગથી પૂર્ણ થાય છે, પરંતુ આ પ્રયોગમાં શું શીખવા મળે છે અને કેવી રીતના કયા કારણોસર આ બધું થાય છે તેના વિશે આપણે આગળ જોઈએ. સૌપ્રથમ આપણે અહીં નજર નાખી લેશું કે બીકર એમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવેલું છે અને તેમાં દાણેદાર ઝીંક નાખેલ છે. બીકર બીમાં કોપર સલ્ફેટ સાથે લોખંડની ખીલી, બીકર સીમાં ઝીંક સલ્ફેટ સાથે તાંબાના ગુચડા, એ જ રીતે આયર્ન સલ્ફેટમાં તાંબાના ગુચડા, અને બીકર ઈમાં ઝીંક સલ્ફેટ સાથે લોખંડની ખીલી નાખેલ છે. હવે આપણે દરેક બીકરની વિસ્થાપનની પ્રક્રિયા જો થાય છે તો એના વિશે, અને જો નથી થતી તો એના વિશે વિસ્તૃત માહિતી જોઈએ. સૌપ્રથમ જોઈએ આપણે બીકર એ, તો જેમાં આપણે નાખેલું હતું કોપર સલ્ફેટ કે જેને આપણે CuSO4 કહીશું, અને સાથે સાથે હતું દાણાદાર ઝીંક જેને આપણે Zn કહીશું એના સંજ્ઞાના નામ પ્રમાણે. તો હવે આ પ્રક્રિયામાં વિસ્થાપન થાય છે એવું આપણે શીખી ગયા છીએ. તો વિસ્થાપન થવું એટલે શું? તો કે અલગ પડે છે. અલગ પડે છે કોણ? એ ઝીંક અલગ પાડે છે. ઝીંક ધાતુ છે તે અલગ પાડે છે, અને કોને અલગ પાડે છે? તો એ છે કોપર. તો અહીં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે CuSO4 માંથી જે આપણે એરો દર્શાવેલો છે એ CuSO4 માંથી જો Cu અલગ પડે તો વધે છે SO4, કે જે SO4 વધેલ છે તે દાણાદાર ઝીંક સાથે પ્રક્રિયા કરીને Cu અલગ પડે છે અને બને છે ZnSO4 પ્લસ Cu. હવે આપણે આપણું બીજું બીકર જોઈએ, બીકર બી, કે જેમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ જ બનાવેલું છે, પરંતુ એમાં આપણે દાણાદાર ઝીંકની જગ્યાએ લોખંડની ખીલી લીધેલ છે. તો આ વિસ્થાપન થશે? હા. તો એમાં શું કોણ અલગ પાડે છે? તો અલગ પાડે કોણ? Fe, કે જે લોખંડની ખીલી છે તે કોને અલગ પાડશે? કોપર સલ્ફેટમાંથી Cu ને, કે જ્યાં આપણે એરો કરેલ છે આ Cu ને અલગ પાડશે. એટલે કે Fe લોખંડની ખીલી કોપર સલ્ફેટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને કોપરને અલગ પાડીને તે પોતાની જગ્યા ત્યાં લેશે, જેના કારણે થઈને પ્રક્રિયા થઈને બનશે FeSO4 એટલે કે આયર્ન સલ્ફેટ, અને Cu અલગ પડશે એટલે Cu કોપર. અહીં દર્શાવેલ છે કોણ અલગ પાડે છે? Fe આયર્ન, અને કોને અલગ પાડે છે? Cu કોપરને. વિસ્થાપનની પ્રક્રિયામાં Fe આયર્ન એ અલગ પાડે છે કોને? તો એ છે Cu કોપરને. એ જ રીતે આપણે બીકર સી જોઈએ કે જેમાં આપણે ઝીંક સલ્ફેટના દ્રાવણમાં તાંબાના ગુચડાને મૂકેલ છે. તો એ ઝીંક સલ્ફેટના દ્રાવણમાં તાંબાનું ગુચડું મૂકેલ છે. તો આગળની બે પ્રક્રિયા પ્રમાણે આમાં પણ તાંબાના ગુચડું એટલે કે Cu ઝીંક સલ્ફેટમાં રહેલ Zn નું વિસ્થાપન કરવું જોઈએ, પરંતુ આ પ્રક્રિયા થતી નથી. શા કારણે? તો એનું કારણ આપણને બાજુમાં આપેલ છે કે Zn કરતા Cu ની સક્રિયતા એટલે કે ઝીંક જે ધાતુ છે તેની સક્રિયતા કોપરની સક્રિયતા કરતા વધારે છે, પરંતુ Cu ની સક્રિયતા ઓછી છે, જેથી તે ઝીંકને અલગ પાડી શકે નહીં. આ એક નિયમ છે કે જેના વિશે આપણે આગળ જોઈએ. તો મિત્રો, એના માટે આપણે એક વાત યાદ રાખીશું કે વિજ્ઞાન મનસ્વી રીતે કાર્ય કરતું નથી, એટલે કે આપણા મન પ્રમાણે તે કાર્ય કરતું નથી. તો તે હકીકત અને નિયમ મુજબ જ વર્તે છે. તો એના માટે થઈને વિસ્થાપનના હકીકત અને નિયમ જે છે તે પ્રમાણે જ કાર્ય થાય છે. તો તેના નિયમો છે કે ઝીંક એટલે કે Zn, Cu કોપર અને Fe લોખંડ. આ ઝીંક જે છે તે કોપર અને લોખંડ બંને કરતા વધારે સક્રિય છે. આમ જે ધાતુ વધારે સક્રિય હોય તે ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે.
ફરીથી યાદ કરાવીએ કે ઝિંક ધાતુ કોપર અને આયર્ન કરતાં વધારે સક્રિય છે. પણ નીચે બીજો નિયમ છે કે પરંતુ ઓછી સક્રિય ધાતુ એટલે કે ઓછી સક્રિય ધાતુમાં કોપર અને Fe તે વધારે સક્રિય ધાતુ કે જે આપણી પાસે ઝિંક છે તેનું વિસ્થાપન એટલે કે અલગ પાડી શકે નહીં. તો હવે આપણે સમજી ચૂક્યા હશું કે બીકર ડી અને બીકર ઈમાં વિસ્થાપનની પ્રક્રિયા શા માટે થાય નહીં. તો એના વિશે જોઈએ. બીકર ડી તો જેમાં આપણે લીધેલ છે આયર્ન સલ્ફેટ અને એની સાથે સાથે છે તાંબાનું ગૂંચળું. તો તાંબાનું ગૂંચળું કે જે Cu છે તે Fe ને શા માટે વિસ્થાપન કરતું નથી. તો એના માટે આપણે એવું કહી શકીએ કે જો વિસ્થાપનની પ્રક્રિયા નથી થતી તો એનો અર્થ એવો કે Cu એટલે કે કોપર કે જેને વિસ્થાપન આયર્નનું કરવું છે તો તે Fe કરતાં વધારે સક્રિય હોય નહીં. અને એ જ રીતે બીકર ઈ એમાં પણ આપણે સ્પષ્ટપણે આગળ જાણી ગયા કે ઝિંક સલ્ફેટમાં રહેલ ઝિંક લોખંડ કરતાં વધારે સક્રિયતા ધરાવતી હોવાથી લોખંડ તેનું વિસ્થાપન કરી શકતું નથી. આથી હવે આપણને સમજાય કે શા માટે છેલ્લે આપણે જોયેલા બીકર ડી અને બીકર ઈમાં વિસ્થાપનની પ્રક્રિયા થતી નથી. આ ઝિંક, આયર્ન અને કોપર વધારે સક્રિયથી ઓછી સક્રિય ક્રમમાં એટલે કે કઈ ધાતુ સૌથી વધારે, ત્યારબાદ એના કરતાં ઓછી, ત્યારબાદ એના કરતાં ઓછી, આવી રીતે જો ગોઠવવું હોય તો સૌથી વધુ સક્રિય ધાતુ ઝિંક, તેના કરતાં ઓછી સક્રિય ધાતુ Fe એટલે કે લોખંડ અને ત્યારબાદ સૌથી ઓછી સક્રિય ધાતુ કોપર છે. એના વિશે થોડી વધારે માહિતી જોઈએ તો ઝિંક ધાતુ એ આયર્ન સલ્ફેટ કે કોપર સલ્ફેટમાંથી આયર્ન કે કોપરને અલગ પાડી શકે. કેમ કે તે બંને કરતાં વધારે સક્રિય છે. Fe એટલે કે લોખંડ માત્ર ને માત્ર કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને જ અલગ કરી શકે, ઝિંકને અલગ કરી શકે નહીં. અને છેલ્લે કોપર જોઈએ તો સૌથી ઓછી સક્રિય હોવાના કારણે તે લોખંડ કે ઝિંકનું વિસ્થાપન કરી શકતી